ગોંડલની સેન્ટ મેરી સ્કૂલ ખાતે વાલીઓ દ્વારા છે તે હોબાળો મચાવવામાં આવ્યો હતો। શું છે સમગ્ર બનાવ, આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ। ગોંડલમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ ખાતે વાલીઓ દ્વારા છે તે હોબાળો મચાવવામાં આવ્યો। વાલી મીટિંગ તરીકે બોલાવવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા છે તેવું કહેવામાં આવ્યું હતું કે ધોરણ 10 અને 9માં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તેને ફરજિયાત ડે સ્કૂલ છે તે કરવામાં આવશે, અને ડે સ્કૂલ જો તમારે ન કરવી હોય તો તમે અહીં છે તે ભણાવતા નહીં અને અહીંથી તમારા બાળકને છે તે લઈ જઈ શકો છો, અને ફરજિયાત છે તે તમારે ડે સ્કૂલ છે તે રાખવી જોશે। આ સાંભળતા જ વાલીઓ છે તે ઉગ્ર બન્યા હતા અને સ્કૂલના છે તે કર્મચારીઓ હોય અને શિક્ષકો હોય તેની સાથે છે તે રજૂઆત કરી હતી। રજૂઆત છે તે ઉગ્ર પણ છે તે બની હતી અને વાલીઓને આ બાબતે વાલીઓ દ્વારા છે તે શું કહેવામાં આવ્યું તે પણ સાંભળો। સમગ્ર બાબત એ હતી કે આ ડે સ્કૂલ માટે અમારે મીટિંગ બોલાવેલી હતી, તો અમારે બધાને ડે સ્કૂલ કોઈ અમારા છોકરાને મૂકવા નથી, તો એ લોકો એમ કે છે ડે સ્કૂલ ફરજિયાત જ છે અને તમારે ડે સ્કૂલમાં તમારા બાળકને ન રાખવા હોય તો તમારા માટે દરવાજા ખુલ્લા છે, એમ જ કહે અમને। આ પહેલા કોઈ આવા નિયમો અહીંયા હતા કે શું? ના, આ વખતેથી જ આ વખતે નિયમ કરે છે આ લોકો, અત્યાર સુધી નિયમ નહોતા। આ જે સ્કૂલ છે એ સરકારી ગ્રાન્ટેડ છે કે શું? આ 9મા ધોરણથી સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ થઈ જાય છે, અને એમ એ બીજા સ્કૂલનો આપણને એમ કહે કે બીજી સ્કૂલમાં ફરજિયાત જ છે, પણ બીજી સ્કૂલ તમારે એ પ્રાઇવેટ છે અને આ સરકારી ગ્રાન્ટેડ થઈ જાય, તો આ વખતે એમ કે સરકારી ગ્રાન્ટેડમાં ક્યાંય ડે સ્કૂલ હોતી નથી, આ લોકો એમ કે અમારે કરવી છે। પ્રોફેસર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે? પ્રોફેસર દ્વારા એમ જવાબ આપવામાં આવ્યો કે તમારે તો તમારા બાળકને ન ભણાવવું હોય તો દરવાજા ખુલ્લા જ છે, અને હવે આ વખતે એ કેમ કે આટલા વર્ષ સુધી હાલતું હતું કે બે ક્લાસમાં હાલતું હતું, અત્યારે એમ કે હવે મેરિટ થી તમારે બાળકને લેહી। સાહેબ, અમે છે ને અમારા બાળકોને ડે સ્કૂલની અમારે કોઈ જરૂર છે નહીં, ડે સ્કૂલ માટે અમે રજૂઆત માટે આવ્યા હતા। અમને આજે વાલી મિટિંગ બોલાવેલી હતી અમારે લોકોની, આ વાલી મિટિંગમાં અમને એ રીતના બોલાવેલા હતા કે તમે અહીંયા આવો, અમને અમારી સાથે વાતચીત કરો, પણ અમારી વાત સાંભળવા કોઈ તૈયાર હતું નહીં સાહેબ। રજૂઆતમાં શું કીધું? રજૂઆતમાં તમે એમ કહે છે કે તમે 9th થી તમારા બાળકને અમારે ડે સ્કૂલ ચાલુ કરીએ છીએ, અમે ફરજિયાત છે આ રીતના એમ કીધું એ લોકોએ, પણ પછી એ લોકો ફરેલા છે કે અમે કોઈ એવું નથી કીધેલું કે ફરજિયાત છે એવું, અને તમે જો તમારા સ્ટુડન્ટને તમારા બાળકને તમે 8મા ભણી અને જો તમારે નો એડમિશન લેવું તો બીજી સ્કૂલ લઈ શકો છો, અમારે ફરજિયાત છે। આ હતા અલગ અલગ વાલીઓ જેના દ્વારા તે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યાંના રહેલા શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફરજિયાત છે તે ડે સ્કૂલ રાખવામાં આવશે, અને જો ડે સ્કૂલ તમારે ન રાખવી તો તમે તમારો બાળક છે ત્યાંથી લઈ જાઓ, અને સ્કૂલના છે તે ગેટ પણ ખુલ્લા છે તેવું છે તે કહેવામાં આવ્યું હતું। આ બાબતે અમે સ્કૂલના ફાધર સાથે વાતચીત કરી, ત્યારે ફાધરે શું કહ્યું તે પણ જાણો। એમાં એવું હતું, આજે 9 અને 10મા ધોરણના બાળકોના અભ્યાસમાં થોડીક સુધારો કરી શકીએ હેતુથી અભ્યાસ પદ્ધતિમાં થોડું ઘણું ફેરફાર લાવવા માટે અને શૈક્ષણિક સમયનો થોડો વધારો કરીને બાળકોની અભ્યાસ અને એની ક્ષમતા વધારવા માટેનું થોડું આયોજન માટેનું શિબિર માટે વાલીઓને બોલાવેલા હતા, અને શિબિર દરમિયાન વાલીઓ પાસેથી એવું પણ અપેક્ષા હતી કે ચર્ચા માટેની અપેક્ષા હતી કે ડે સ્કૂલ જેવું એક કોન્સેપ્ટ છે એ ડેવલપ કરીએ તો કેવું રહેશે, અને મીટિંગમાં વાલીઓ સાથે એની પૂરેપૂરી ચર્ચા કરવામાં આવી, અને તદુપરાંત કોઈ વાલીઓને કોઈ સૂચન સલાહ હોય એના માટે સૂચન માટેના પત્રિકા પણ આપવામાં આવેલી હતી। એટલે વાલીઓના સૂચન અને સલાહને સમીક્ષા કરીને આગળની જે કાર્યવાહી છે કે સુધારો વધારો છે તે કરવાનું નક્કી કરવાનું છે। અત્યાર સુધી કોઈ ફાઇનલ નિર્ણય લીધેલું નથી। વાલીઓ એવું કહે છે કે પ્રોફેસરો દ્વારા એવું કરવામાં આવ્યું છે કે તમારે ડીમાં તમારે વિદ્યાર્થીઓને બાળકોને ભણાવવા ના હોય તો તમે અહીંથી લઈ જઈ શકો છો, આક્ષેપો કરવાનો છે, એવું કઈ પ્રત્યુત્તર શું કહેશો? ના, એવા કોઈ ટીચર્સ તરફથી આક્ષેપ કે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હોય એવું મારા જાણમાં નથી, અને મને નથી લાગતું સેન્ટ મેરીસના કોઈ શિક્ષકો આવું કહી શકે, કારણ કે બાળકોને અહીંયા પરિવારની ભાવનાથી જોડાયેલા હોય, એટલે એ આક્ષેપો સાથે હું સહમત નથી। એ આક્ષેપોનો મને કોઈ પણ જાતનો ખ્યાલ નથી। આ હતા ફાધર જેના દ્વારા જણાવવામાં આવ્યું કે હજી સુધી અમે ડે સ્કૂલ છે તે ફરજિયાત નથી કરી, અમે આ એક વિકલ્પ છે તે મૂક્યો છે, કારણ કે ધોરણ 10 અને 9ના વિદ્યાર્થીનું ભણતર ન બગડે તે માટે આ એક વિકલ્પ મૂકવામાં આવ્યો છે, અને બહાર એક પત્રિકા સૂચક પત્રિકા રાખવામાં આવી છે। જો કોઈ વાલીઓને કઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં લખી શકશે, અને
અમને રજૂઆત કરી શકશે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં સેન્ટ મેરી સ્કૂલ દ્વારા છે તે ધોરણ 10 અને 9 ની ડે સ્કૂલ ફરજિયાત કરવામાં આવે છે કે નહીં, તે સૌની કોઈની છે તે નજર છે.